Hello students, once again very good morning and welcome to the chemistry lecture. આપણું જે કેમિસ્ટ્રીના જે લેક્ચર્સ છે રાઈટ એમાં આપણે ચેપ્ટર નંબર 1 રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ ભણી રહ્યા છીએ અને આ જે ચેપ્ટર છે એની અંદર આજે આપણે 13મો લેક્ચર પહોંચ્યા છીએ રાઈટ. અત્યાર સુધી આના આગલા લેક્ચરમાં આપણે કઈ ચર્ચા કરી હતી તો કે લાઈક પ્રમાણ સૂચક સૂત્ર અને અણુ સૂત્ર ગણતા શીખાતા. આપણને ટકાવાર પ્રમાણ આપ્યું હોય અને એના ઉપરથી આપણે પ્રમાણ સૂચક સૂત્ર કેમ ગણી શકીએ અને અણુ સૂત્ર કેમ ગણી શકીએ એની ચર્ચા કરી હતી. આજે આપણે નેક્સ્ટ ટોપિકમાં જવાના છીએ તત્વયોગમિતિ અને તત્વયોગમિતીય ગણતરીઓ. તત્વયોગમિતિ અને તત્વયોગમિતીય ગણતરીઓ સ્ટોઇકિયોમેટ્રિક રિલેશન્સ કહેવાય અને સ્ટોઇકિયોમેટ્રિક કેલ્ક્યુલેશન્સ કહેવાય. તત્વયોગમિતિ એને વ્યાખ્યા આપવી હોય તો સાદી ભાષામાં એવી વ્યાખ્યા આપી શકાય કે તત્વોની યોગ્ય રીતે વહેંચણી કે ગોઠવણી. તત્વયોગમિતિ એટલે તત્વોની યોગ્ય રીતે વહેંચણી કે ગોઠવણી. અને ઈ હોય તો એના ઉપયોગ કેટલા બધા છે એટલે ટોપિક જેટલો નાનો દેખાય છે એટલો જ વિશાળ ટોપિક છે અને જે ટેક્સ્ટ બુકમાં નથી આપ્યું ઈ જ ભણવાનું છે. ગજબ થઈ ગયું. ઈ કે આપ્યું છે એ ભણવાનું નથી એ કરશું પણ ઈ તો ખાલી બેઝ છે, એની એપ્લિકેશન્સ બહુ વધુ છે રાઈટ. તો સૌથી પહેલા તત્વયોગમિતિ એટલે તત્વોની યોગ્ય રીતે વહેંચણી કે ગોઠવણી એટલે શું? તો કે એને સાદી ભાષામાં કહું તો પ્રક્રિયા સમીકરણનું સંતુલન અથવા સમતોલન, બેલેન્સિંગ ધ કેમિકલ રિએક્શન ઇક્વેશન રાઈટ. પ્રક્રિયાનું સમીકરણ હોય ને સંતુલન કરવાનું છે. દાખલા તરીકે આપણને આવી પ્રક્રિયા આપી છે કે CH4 મિથેનનું દહન થાય તો મિથેન દહન થવા માટે શું જરૂરી? એ કે બાકસ નહીં, શું જરૂરી છે એની મદદથી દહન થાય તો કે ઓક્સિજન. એટલે મિથેન એનું દહન થાય ઓક્સિજનની હાજરીમાં સળગે અને કોઈ પણ હાઇડ્રોકાર્બન સંયોજન હોય હાઇડ્રોજન અને કાર્બન ધરાવતા સંયોજન એને હાઇડ્રોકાર્બન સંયોજન કહેવાય. દાખલા તરીકે આ હાઇડ્રોકાર્બન સંયોજન છે, હાઇડ્રોજન અને કાર્બન ધરાવતા સંયોજનો એને હાઇડ્રોકાર્બન સંયોજનો કહેવાય રાઈટ. એનું દહન થાય એટલે એમાંથી CO2 અને પાણી બને. માથાકૂટ કરવાની જ નહીં ખોટી, CO2 અને પાણી, બીજી કોઈ ચિંતા જ નહીં રાઈટ. તો મિથેનનું દહન થશે એટલે CO2 અને પાણી બનશે. હવે આમાં તમે જુઓ તો આમાં તત્વયોગમિતિ જળવાય છે કે નહીં? તત્વયોગમિતિ જળવાય છે કે નહીં ચેક કરવું છે તો સપોઝ આ બાજુ કાર્બન કેટલા તો કે 1, આ બાજુ કાર્બન કેટલા તો કે 1, ફાઇન. હાઇડ્રોજન કેટલા તો કે 4, હાઇડ્રોજન કેટલા તો કે 2, ઓક્સિજન કેટલા તો કે 2, ઓક્સિજન કેટલા તો કે 3. મતલબ કાર્બન બે બાજુ સરખા છે પણ હાઇડ્રોજન અને ઓક્સિજન સરખા નથી. એનો મતલબ કે તત્વયોગમિતિ જળવાતી નથી. દેશી ભાષામાં કહો તો સમીકરણ સંતુલિત નથી રાઈટ. તો સંતુલિત કરવાનું, સંતુલિત કરવા માટે ટ્રાયલ એન્ડ એરર મેથડ હોય, પ્રયત્ન અને ભૂલની રીત. ટ્રાય કરવાની, ચેક કરવાનું, નથી થતું પાછી બીજું આંકડો મૂકો, ચેક કરો, નથી એને જ મેથડ હોય, ગોખવાના ન હોય. આપણે અત્યાર સુધી 10મા ધોરણ સુધી જનરલ એવું કહેતા 2CO2 4H2O 5 એવું ના હોય. ઓકે, સમીકરણ તો બદલી જાય તો મિથેન લઈ ગયો પરીક્ષામાં ઇથેન કરી નાખે એટલે આપણું તો જય શ્રી કૃષ્ણ, કાઈ ખબર ન પડે, ઓલું ગોખેલા ડેટામાં મૂકો ન મેળવે રાઈટ. તો કહેવાનો મતલબ કે ટ્રાયલ અને એરર મેથડ થી આ ગણતા શીખવાનું થાય છે. ફાઇન. તો ટ્રાયલ અને એરર મેથડ થી ગણતા શીખીએ તો કાર્બન તો કે સરખા છે તો હાઇડ્રોજન ને બેલેન્સ કરો. હાઇડ્રોજન કેટલા છે તો કે 4 છે, અહીંયા કેટલા છે તો કે 2 છે, તો સિમ્પલી આને 2 થી મલ્ટીપ્લાય કરી નાખો તો 2 2 4, હાઇડ્રોજન બેલેન્સ થઈ ગયા. તો ઓક્સિજન કેટલા તો કે 2, ઓક્સિજન કેટલા તો કે 2 ને 2 4. જો આગળ આંકડો હોય એ બધાને લાગુ પડે પણ અહીંયા જે સબસ્ક્રિપ્ટમાં આંકડો હોય એ ખાલી એને જ લાગુ પડે. મતલબ હાઇડ્રોજન, આ બગડો ખાલી હાઇડ્રોજનનો છે, આ બગડો હાઇડ્રોજનનો છે અને ઓક્સિજનનો છે. મતલબ અહીંયા હાઇડ્રોજન કેટલા છે તો કે 2 2 4 છે અને ઓક્સિજન કેટલા છે તો કે 2 છે. આમાં કાર્બન કેટલા છે તો કે 1 છે અને ઓક્સિજન કેટલા તો કે 2 છે. સમજાય છે? આમાં કાર્બન 1 ને હાઇડ્રોજન 4, ઓક્સિજન 2. ફાઇન. તો કાર્બન બેલેન્સ હતા, હાઇડ્રોજન 4 હતા, અહીંયા 2 થી મલ્ટીપ્લાય કર્યા તો હાઇડ્રોજન 4 થઈ ગયા, ઓક્સિજન અહીંયા 2 છે અને અહીંયા 2 ને 2 4 છે તો અહીંયા 2 થી મલ્ટીપ્લાય કરી નાખે. તો કે હવે તો કે બે બાજુ એક એક કાર્બન, 4 4 હાઇડ્રોજન, 4 4 ઓક્સિજન, બે બાજુ સંતુલિત છે તો આમાં તત્વયોગમિતિ જળવાય છે
રાઈટ આમાં તત્વ યોગમિતિ જળવાઈ છે એવું કહેવાય એનો મતલબ કે તત્વ યોગમિતિ એટલે તત્વોની યોગ્ય રીતે વહેંચણી કે ગોઠવણી આ બાજુ જેટલા તત્વો છે એટલા જ તત્વો આ બાજુ હાજર છે ધેટ ઇઝ કોલ્ડ સ્ટોઇકિયોમેટ્રી ઓકે હવે ઈ જે છે મતલબ પ્રક્રિયા સમીકરણ સંતુલિત આપણે કેમ કર્યું મને થોડી ખબર હતી કે આ બે આવશે નહોતી ખબર હાઇડ્રોજન 4 આ બે મૂકી જોયા ઓક્સિજન છે એટલે મૂક્યા કદાચ ન આવત તો 3 મૂકત ન આવત તો 4 મૂકત ટ્રાયલ એન્ડ એરર મેથડ ગુજરાતીમાં એને કહેવાય પ્રયત્ન અને ભૂલની રીત નામ યાદ રહી જાય તો કંઈક થઈ જાય ઓકે ફાઇન હવે આવા એક બે ઉદાહરણ લઈએ પછી આની એપ્લિકેશન આપણે ચાલુ કરીએ જમાવટ કરીએ રાઈટ ઓકે નેક્સ્ટ ઉદાહરણ જોઈએ તો સપોઝ આપણને આપ્યું હોય Fe solid plus O2 gaseous gives Fe2O3 solid રાઈટ આમાં આપણે તત્વ યોગમિતિ મેન્ટેન પહેલા જોઈ લઈએ જળવાઈ છે કે ન જળવાઈ નો જળવાઈ બેલેન્સ કરી નાખે દેશી ભાષામાં કહું ચિંતા ના કરતા બહુ કે તત્વ યોગમિતિ સિમ્પલી કહી દઉં રાસાયણિક પ્રક્રિયા સંતુલન કરવાની છે ઓકે Fe કેટલા 1 Fe કેટલા 2 નથી થતું O2 કેટલા તો કે સોરી ઓક્સિજન કેટલા તો કે 2 ઓક્સિજન કેટલા તો કે 3 બે માંથી એકેય સંતુલનમાં નથી તો કરીએ ઓકે Fe કેટલા તો કે 2 Fe કેટલા તો કે 1 ઓહો તો અહીં 2 થી મલ્ટીપ્લાય કરી શકે ફાઇન ઓક્સિજન કેટલા તો કે 2 ઓક્સિજન કેટલા તો કે 3 તો અહીંયા 2 થી મલ્ટીપ્લાય કરી શકે 1 થી તો મલ્ટીપ્લાય કરવાનો મતલબ નથી ઓકે તો 2 થી મલ્ટીપ્લાય તો ઓક્સિજન કેટલા થઈ ગયા તો કે 4 થઈ ગયા હવે ઓક્સિજન 4 થઈ જાય તો અહીંયા તો ઓક્સિજન 3 જ છે તો અહીંયા ઓક્સિજન ને 2 વડે ગુણવું આપણે જો હું ટ્રાયલ અને એરર મેથડ કરું છું સમજાય છે ને હું ટ્રાય કરું છું ઓકે તો અહીંયા 2 મૂકી જોયા તો ઓક્સિજન તો સર 3 2 6 ઓક્સિજન તો 3 2 6 થયા ઓક્સિજન 6 થઈ ગયા તો અહીંયા ઓક્સિજન 4 જ છે તો અહીંયા 3 વડે ગુણવો પડે જો આ એરર ટ્રાય કરી એરર આવી કરેક્ટ કરી બગડો ઘડી તગડો મૂકો ઓક્સિજન 3 2 6 ઓક્સિજન 3 2 6 Fe 2 2 4 Fe 2 હા તો અહીં પછી એરર આઈ હોપ કે હવે બેલેન્સ થઈ ગયું છે જુઓ તો Fe કેટલા તો કે 4 Fe કેટલા તો કે 4 ઓક્સિજન કેટલા તો કે 6 ઓક્સિજન કેટલા તો કે 6 મુકતા જાવ ચેક કરતું જાવ મુકતા જાવ ચેક કરતું જાવ બોખવાનું નથી હોય બધો પ્રક્રિયા સમીકરણો હજારોની સંખ્યામાં આવે ઈ બધા યાદ ના રહી હા ઈ ખબર હોય Fe નું ઓક્સિજન ની જેમ દર તે તો શું બને તો કે ફેરિક ઓક્સાઇડ Fe2O3 બને ઓકે 4 3 2 ઈ તો આપણે મેળવી શકીએ રાઈટ ઓકે એટલે જ્યારે તત્વયોગમિતિ આવડતી હોય પ્રક્રિયા સમીકરણ સંતુલિત હશે તો આગલા અમુક આપણા ક્વેશ્ચન સોલ્વ થશે રાઈટ Mg O2 એમાંથી MgO બને છે ઓકે બેલેન્સ કરી Mg કેટલા તો કે 1 Mg કેટલા તો કે 1 ઓક્સિજન કેટલા તો કે 2 ઓક્સિજન કેટલા તો કે 1 ઓક્સિજન અહીંયા 2 અહીંયા 1 જ શું કરાય બગડો મુકાય ઓકે વેરી ગુડ ત્યાં અહીંયા મૂકું અરે સારી કે Mg તો 1 જ છે ઓક્સિજન 2 કરવાના છે ફાઇન તો અહીંયા બગડો મૂકી જોયો ઓકે વેરી ગુડ અહીંયા ઓક્સિજન 2 મૂક્યા ઓક્સિજન 2 પણ સોરી કે અહીંયા Mg 2 થઈ ગયા જો ભાઈ કોકને બેલેન્સ કરો ભાઈ બીજાને ચેક કરજો દાખલા તરીકે હું અહીંયા 2 મૂકું ઓક્સિજન 6 થઈ ગયા એટલે જીંગલ એટલે એવું નહીં હોય સામે 1 થી 4 થઈ ગયા ઈ સુધારવા પડે એમ અહીંયા ઈ કે હા સબ 2 ઓક્સિજન થઈ ગયા પણ સામે મેગ્નેશિયમ 2 થઈ ગયા મેગ્નેશિયમ 2 થઈ ગયા તો મેગ્નેશિયમ ને 2 વડે ગુણો બહુ સીધું સાદું સમીકરણ છે પૂરું થઈ ગયું અમુક વખત આપણને ચાલુ થયું પૂરું થયું ખબર જ ન પડે એકદમ ઈઝી કેમિસ્ટ્રી માથાકૂટ નહીં એકદમ કોન્ટેન્ટ સમજો તો કેમિસ્ટ્રી આવડે ગોખવાથી નહીં આવડે રાઈટ બીજું કે અમુક છોકરાઓ હા યસ મને વચ્ચે એક વાત યાદ આવી ડિમાન્ડ કરે છે કે સર થોડા મોટા વિડિયો લેક્ચર્સ મૂકો થેન્ક યુ કે તમે હજી મને સહન કરી શકો છો એટલી બધી વાર ઓકે થેન્ક યુ ફોર ધેટ બટ 11th છે પહેલું ચેપ્ટર છે સ્ટાર્ટિંગ છે ધીમે ધીમે જાય રાઈટ પછી ધીમે ધીમે ગાડી આગળ સ્પીડમાં ચાલશે એટલે ચિંતા ના કરતા ઓકે બટ અત્યારે થોડી શરૂઆત છે એટલે આપણે જવા દે બીજું બેઝિક કોન્સેપ્ટ છે ધીમે ધીમે સમજીએ તો મજા આવશે રાઈટ સો ડોન્ટ વરી થઈ જશે હવે પણ સારું કહેવાય કે તમે હજી 20 મિનિટ 22 મિનિટ જોયા પછી એવી ઈચ્છા રાખો કે હજી આ 10-15 મિનિટ સાહેબ ભણાવશે તો વાંધો નહીં આવે થેન્ક યુ ફોર ધેટ રાઈટ સો P4 O2 gives P4O10 ઓકે વેરી ગુડ ફોસ્ફરસ કેટલા એક જ નથી 4 છે 4 P4 છે O2 છે P4O10 છે ઓકે ફોસ્ફરસ તો કે 4 ફોસ્ફરસ તો કે 4 બેલેન્સ ઓક્સિજન તો કે 2 ઓક્સિજન તો કે 10 બેલેન્સ નથી તો શું કરશું તો કે 10 છે બરાબર ઘણા અહીંયા હળી કરો આ બગડો કાઢીને 10 મૂકી દે નહીં કરો ને જિંદગી કોઈ દી નહીં કરવાનું જે આપ્યું હોય કોકના આણ્વીય દ્વિપરમાણ્વીય ત્રિપરમાણ્વીય એને હળી નહીં તમે આપણે ખાલી મલ્ટીપલ નંબર એના જે ગુણક સંખ્યાઓ છે એ બદલાવી શકીએ
રાઈટ? તો ઓક્સિજન 2 છે અને ઓક્સિજન 10 છે તો 5 2 10 5 વડે ગુણ નાખો અને 5 વડે ગુણ નાખો તો ઓક્સિજન 10 થઈ ગયા, ફોસ્ફરસ 4 થઈ ગયા. આપણી સમીકરણો સંતુલિત થઈ ગયા. રાઈટ? આ તત્વ યોગમિતિ જળવાય છે. બેલેન્સ ન હોય તો જળવાતી નથી. દાખલા તરીકે આપણે 5 મૂક્યા પહેલા તો કે તત્વ યોગમિતિ જળવાતી નહોતી, 5 મૂકી દીધા તો તત્વ યોગમિતિ જળવાય છે. તો તત્વ યોગમિતિ પૂરું થઈ. હવે તત્વ યોગમિતિ ગણતરીઓ કરવી છે. તત્વ યોગમિતિ ગણતરીનું ઘણું બધું મહત્વ છે. એ મહત્વ એટલા માટે છે કે દાખલા તરીકે આપણે આ એક જ સમીકરણની ચર્ચા કરીએ, રાઈટ? એક જ સમીકરણની ચર્ચા કરીએ તો આના ઉપરથી તમે કેટલી વસ્તુઓ કહી શકો? તો કે આના ઉપરથી એક હું કહી શકું મોલની સંખ્યાની ચર્ચા કરી શકીએ, અણુઓની સંખ્યાની ચર્ચા કરી શકાય, દળની ચર્ચા કરી શકાય, કદની ચર્ચા કરી શકાય. આમાં ક્યાં એવું એવું છે? આ કઈક બીજો ટોપિક ચાલુ થઈ ગયો લાગે. આમાં ક્યાં મોલ, અણુ, દળ આવશે? રાઈટ? જોઈએ. ત્યાં એ પહેલા જરાક એક સ્ક્રીનશોટ લઈ લો એટલે ત્રણેય પ્રક્રિયા સમીકરણો સંતુલિત થઈ જાય. આ સિવાયની તમે તમારી રીતે પ્રેક્ટિસ કરી શકશો બુકમાં જે કંઈ આપ્યું હોય, રાઈટ? એટલે આ 3 સમીકરણ લખો, પછી આપણે આ એક પ્રક્રિયા ઉપરથી આ બધા જ ટોપિક સમજવાની ટ્રાય કરીએ, રાઈટ? મસ્ત ટોપિક છે, મજા આવે એવો ટોપિક છે. ફાઇન. ઓકે, આજે જો મેં કઈ બોર્ડ વર્ક બહુ જાજુ કરી નથી રાખ્યું કારણ કે આ ટોપિક લાઈવ ભણાવવાની જ મજા આવે. કારણ કે આમાં ટેક્સ્ટ બુકના વાક્યો, ટેક્સ્ટ બુકના શબ્દોને ઇરિટેટ કરે આપણને. આમ જે ભણવાની મજા આવવાની ના આવે, રાઈટ? એટલે આપણે આપણી થીમમાં આપણા મૂળમાં જાશું. ઓકે, ચલો ફર્સ્ટ ઓફ ઓલ આના ઉપરથી કે સાહેબ મોલમાં તમને શું ખબર પડે? મને નહીં, આપણને બધાયને ખબર પડશે. શું ખબર પડશે? તો કે મોલની ખબર પડશે. કેટલા મોલ, કેટલા આગળ સંખ્યા કેટલી? તો કે 1 મોલ. ત્યારે ઓક્સિજન કેટલા? તો કે 2 મોલ. ત્યારે CO2 કેટલા બને? તો કે 1 મોલ. પાણી કેટલા બને? તો કે 2 મોલ. આના ઉપરથી ગમે એવો મોલનો પ્રશ્ન પૂછે એટલે તમે વિચારીને પૂછી લેવાનું, હાલ ભાઈ 1 મોલ CH4 નું મિથેનનું દહન કરવામાં આવે તો 1 મોલ મિથેનના દહન માટે કેટલા મોલ ઓક્સિજન વાયુની જરૂર પડે? માઇન્ડ વેલ, ઓક્સિજન વાયુ શબ્દ વાપરે એટલે O2 જ આવે, અથવા ડાયઓક્સિજન શબ્દ વાપરે તોય O2 આવે, અથવા ઓક્સિજન અણુ શબ્દ વાપરે તોય ઓક્સિજન જ આવે, તોય O2 જ આવે, રાઈટ? પણ ઓક્સિજન પરમાણુ કહે ને તો O ચેક કરવો પડે. તો પહેલો પ્રશ્ન બન્યો 1 મોલ મિથેનના દહન માટે કેટલા મોલ ઓક્સિજન વાયુની જરૂર પડી? તો કે 2 મોલ. સાંભળજો, પ્રશ્ન આવું ટેક્સ્ટ બુકમાં કાંઈ નથી. બીજો પ્રશ્ન એમાંથી બને, મોલના જ પ્રશ્નોની ચર્ચા કરું છું હજી, બાકી તો બધું અલગ. બીજો પ્રશ્ન બનશે, આ વિડિયો તમારે 1 વાર 2 વાર 3 વાર 4 વાર જોવો પડશે. એક એક પ્રશ્ન હું બોલું છું એ એક એક પ્રશ્ન નોટ ડાઉન કરતા જજો. પહેલો પ્રશ્ન કયો બોલ્યો? 1 મોલ મિથેનના દહન માટે કેટલા મોલ ઓક્સિજન વાયુની જરૂર પડશે? જવાબ શું આવ્યો? તો કે 1 મોલ મિથેનના દહન માટે 2 મોલ ઓક્સિજન વાયુની જરૂર પડશે. એક ક્વેશ્ચન થયો. ફાઇન. બીજો ક્વેશ્ચન, 1 મોલ મિથેનના દહનથી કેટલા મોલ CO2 વાયુ ઉત્પન્ન થાય? તો કે 1. બીજો ક્વેશ્ચન, 1 મોલ મિથેનના દહનથી કેટલા મોલ CO2 ઉત્પન્ન થાય? તો કે 1 મોલ. ત્રીજો ક્વેશ્ચન, 1 મોલ મિથેનના દહનથી કેટલા મોલ પાણી બને? તો કે 2 મોલ. 1 મોલ મિથેનના દહનથી કેટલા મોલ પાણી બને? તો કે 2 મોલ. હું જે મોલની જ ચર્ચા કરું છું. ઓકે, ફાઇન. લખું પ્રશ્ન, ચાલશે? થેન્ક યુ. ઓકે, ઊંધા કાન પકડાવ્યા. મિથેનના દહનથી ઉત્પન્ન થતા પાણી જો 4 મોલ હોય, મિથેનના દહનથી ઉત્પન્ન થતું પાણી જો 4 મોલ હોય તો મિથેનના કેટલા મોલનું દહન થયું હોય? મિથેનના દહનથી ઉત્પન્ન થતા પાણીના મોલની સંખ્યા જો 4 હોય તો કેટલા મોલ મિથેનનું દહન થયું હોય? આવા દરેક ક્વેશ્ચન બને. જો હું પહેલો બનાવ્યો, બીજો બનાવ્યો, ત્રીજો અને ચોથો ક્વેશ્ચન છે. દરેક ક્વેશ્ચનમાં સૌથી પહેલા પ્રક્રિયા સમીકરણ લખતા આવડવું જોઈએ. જો સમીકરણ લખતા આવડે તો જ આનો પ્રશ્ન સોલ્વ થાય, નકર ન થાય. આમાં હું ગોખીને આવ્યો જવાબ લખીને સૂત્ર મૂક્યું એવું કાંઈ નથી.
સિમ્પલ અન્ડરસ્ટેન્ડિંગ છે, સિમ્પલ એપ્લિકેશન છે, પણ સૌથી પહેલું એ પ્રક્રિયા સમીકરણ આવડવું જોઈએ અને બીજું કે એની તત્વયોગમિતિ જળવાયેલી હોવી જોઈએ. જો આ બેલેન્સ ન હોય તો ગમે એવો પ્રશ્ન કરો ખોટા પડે. રાઈટ? ઓકે, માની લો ચોથો પ્રશ્ન છે સોલ્વ કેમ કરાય? તો કે મેં એમ કીધું મિથેનના દહનથી જો 4 મોલ પાણી બનતું હોય તો એમાં કેટલા મોલ મિથેનનું દહન થયું હોય? તો સિમ્પલ પહેલા મિથેનનું સમીકરણ લખવાનું, દહનનું CH4 O2, એમાંથી CO2 પાણી. ઓકે, એમાં બેલેન્સ કરી નાખ્યું છે, હમણાં ઉપર લખેલું છે મને ખબર છે, ચલો બેલેન્સ કર્યું. તમારે કેમ ગણવાનું એ શીખડાવું છું. રાઈટ? તો આવું છે. હવે કોની કોની ચર્ચા કરી? તો કે મિથેનની અને પાણીની ચર્ચા કરી. પ્રશ્નને પ્રશ્ન પૂછવાનો, કોના દહનથી? તો કે મિથેનની, એટલે મિથેનની ચર્ચા કરવાની છે. પાણી બને છે મતલબ પાણીની ચર્ચા કરવાની છે. ઓકે, મોલમાં જ ચર્ચા કરવાની છે. અહીંયા સમીકરણ પ્રમાણે કેટલા મોલ છે? તો કે 2. સમીકરણ પ્રમાણે કેટલા મોલ છે? તો કે તો સમીકરણ પ્રમાણે 2 મોલ પાણી ઉત્પન્ન કરવા 2 મોલ પાણી ઉત્પન્ન થાય ત્યારે કેટલા મોલ મિથેનનું દહન થાય છે? 2 મોલ પાણી ઉત્પન્ન થાય ત્યારે કેટલા મોલ મિથેનનું દહન થાય છે? તો કે 1 મોલ. તો 2 મોલ H2O ઉત્પન્ન થાય ત્યારે 1 મોલ મિથેનનું દહન થાય. 2 મોલ H2O ઉત્પન્ન થાય ત્યારે 1 મોલ મિથેનનું દહન થાય. આપણે પ્રશ્નમાં કેટલા પૂછ્યા છે? તો 4 મોલ H2O ઉત્પન્ન થાય ત્યારે કેટલા મોલ મિથેનનું દહન થાય? ત્રિરાશિ મૂકવાની છે. 3 હશે 1 2 3 રાશિ. ત્રિરાશિ એટલે 3 રાશિ. આ બેયનો ગુણાકાર છેદમાં આ. તો શું થાય? તો કે 4 ગુણ્યા 1 છેદમાં 2. 4 એકા 4 વૈગા 2, 2 2 ઝા 4, રાઈટ? સો વિલ બી 2. તો 2 મોલ મિથેન જરૂરી છે અથવા 2 મોલ મિથેનનું દહન થતું હોય છે. રાઈટ? ચોથો પ્રશ્ન બનાવ્યો તો એનું સોલ્યુશન આવા જ દાખલા ગણવાના છે. અને એક મસ્ત વાત કહું, જાહેરમાં ખાનગી કોઈને કહેતા નહીં. જેટલા તત્વયોગમિતિ વાળા પ્રશ્ન હશે ને એમાંથી 99.99% ક્વેશ્ચન્સ ત્રિરાશિથી સોલ્વ થશે. તત્વયોગમિતિના મોટા ભાગના ક્વેશ્ચન્સ ત્રિરાશિથી સોલ્વ થશે. રાઈટ? રાઈટ ઇટ ડાઉન? લખી નાખ્યું છે? ઓકે ફાઇન. ચલો, તો હજી હું ખાલી કોની ચર્ચા કરતા શીખડાવી બાળકો? મોલની. ટૂંકમાં તત્વયોગમિતિ ખબર હશે, એના ઉપરથી મોલની ખબર પડશે. મોલ ઉપરથી તમે આવી રીતે અલગ અલગ કોઈ પણ કોન્સેપ્ટ ઉપરથી દાખલા બની શકે. દાખલા તરીકે એમ કે મિથેનના દહનથી 5 મોલ CO2 ઉત્પન્ન થતું હોય. મિથેન બોલી તમે ધીમે હાલો કહી દો. લખો, લખી નાખજો. વિડિયો પોઝ કરીને લખતા જજો. દરેક ક્વેશ્ચનનું સોલ્યુશન લખતા જાજો. અને આપણો ચોપડો બનાવ્યો છે એમાં જ અલગ અલગ નહીં. રાઈટ? મને ગમ્યું એક છોકરાઓએ મેસેજ કરીને પૂછ્યું હતું સર આમાં શું આવશે. ફાઇન, બટ ચિંતા ન કરતા. આપણે જે લખો એક જ બુક છે આપણી. એ ગીતાજી કયો તો એ, મહાભારત કયો તો એ, રામાયણ કયો તો એ, કુરાન કયો તો એ. આપણો ગ્રંથ એક જ છે. આપણો ધર્મ કેમેસ્ટ્રી અને આ આપણું સાહિત્ય. રાઈટ? એક જ ચોપડામાં જમાવટ કરી નાખવાની છે. ફાઇન. શું પ્રશ્ન મને યાદ આવતો હતો? તમે કંઈક મને યાદ કરો તો. હા, મિથેનના દહનથી 5 મોલ CO2 ઉત્પન્ન થતું હોય. CO2 ઉત્પન્ન કરવા, માર્કરને ગરમી લાગી ગયું લાગે છે નહીં? મિથેનના દહનથી 5 મોલ CO2 ઉત્પન્ન કરવા કેટલા મોલ O2 જરૂરી? મિથેનના દહનથી 5 મોલ CO2 ઉત્પન્ન કરવા કેટલા મોલ O2 જરૂરી? તો પહેલા મિથેનના દહનનું સમીકરણ લખેલું કમ્પલસરી હોવું જોઈએ. તો શું કરવાનું? તો કે મિથેન, એનું દહન, એમાંથી CO2 અને પાણી બને, આટલી તો ખબર જ હોય. બેલેન્સ કરશો એટલે 2 અને 2 આવશે. ફાઇન. કોની ચર્ચા કરવાની છે? તો કે CO2 અને O2. તો CO2 નો O2 નીચે નાના નાના એરો કરી નાખો. શેમાં ચર્ચા? તો કે બેયના મોલમાં ચર્ચા. તો કે મોલ એલા મોલ. કેટલા મોલ? પહેલા સમીકરણ પ્રમાણે લખવાનું. સમીકરણ પ્રમાણે કેટલા મોલ? તો કે 1 મોલ. સમીકરણ પ્રમાણે કેટલા મોલ? તો કે 2 મોલ. તો પહેલા સમીકરણ ઉપરથી લખી નાખવાનું કે 1 મોલ CO2 ઉત્પન્ન કરવા, ભાઈ 1 મોલ CO2 ઉત્પન્ન કરવા માટે કેટલા મોલ O2 જોયા? તો કે 2 મોલ. તો 1 મોલ CO2 ઉત્પન્ન કરવા 2 મોલ O2 જરૂરી છે. તો પ્રશ્નમાં કેટલા પૂછ્યા છે? 5. તો 30 મૂકતા, તેથી 5 મોલ CO2 ઉત્પન્ન કરવા
કેટલા મોલ જરૂરી છે? ત્રિરાશી કેમ મુકાશે? તો 5 * 2/1 = 5 * 2/1 5 2 = 10 મોલ O2 જરૂરી, રાઈટ? 10 મોલ O2 જરૂરી છે. આ કેટલામો ક્વેશ્ચન બન્યો? આઈ થિંક 5મો. ફાઇન. મોલના જ પ્રશ્નો હજી આવા બનાવવા હોય તો 15 પ્રશ્નો બને. ગમે ત્યાંથી એકાદાને ઉપાડી દીધો એટલે ક્વેશ્ચન બંધ થઈ જાય. મજા જ આવી રાખે. આવડી જોઈએ. ફાઇન. ચલો. આજે થોડી એક્સરસાઇઝ કરવા માટે રેડી રહેજો. લખવાનું છે ભરપૂર, જમાવટ થશે. ઓકે, ચલો. મોલની સંખ્યા વળી. હવે અણુઓની સંખ્યા. અણુની સંખ્યા અહીંયા જે આપણને આપી છે ટેક્સ્ટ બુકમાં એ બહુ ડિટેલમાં નથી આપી, રાઈટ? એટલે અહીંયા અણુઓની સંખ્યા છે એવું કીધું છે. તો અહીંયા એમને ચર્ચા કરી છે. મિથેનનો એક અણુ હોય ત્યારે O2 ના કેટલા અણુ છે? તો કે 2 છે. ત્યારે CO2 ના કેટલા અણુ બને? તો કે 1 બને. પાણીના કેટલા બને? તો કે 2 બને. ઈ કે સર આ તો મોલની સંખ્યા લઈ જ અણુની. તો કે ઈ જ થાય ને ભાઈ. અહીંયા 1 મોલ છે ત્યારે ડબલ O2 જોઈ છે. 2 મોલ. તો એક અણુ આરે કેટલા અણુ જોડાતા હોય? તો કે 2. 1 મોલ લ્યો ત્યારે 1 મોલ બને છે. તો એક અણુ લ્યો ત્યારે કેટલા અણુ બનતા હોય? તો કે 1. કારણ કે મોલમાં રહેલા અણુ પરમાણુ આયનોની સંખ્યા પછી નિશ્ચિત હોય ને. મોલમાં રહેલા અણુ પરમાણુ આયનની સંખ્યા નિશ્ચિત હોય. ઈ તો આપણે ઓલા એવોગેડ્રો ભાઈ કહી ગયા તેનું ના કહી છે કે 1 મોલમાં રહેલા અણુ પરમાણુ કે આયનની સંખ્યા કેટલી? તો કે 6.022 ગુણ્યા 1023 જેટલી. કેટલી? 6.022 ગુણ્યા 1023. હા, આમાં ડિટેલમાં જાઓ તો આ મેં ફરી એકવાર કહું, અહીંયા અણુ છે એની સંખ્યા નથી લેતો હું. અહીંયા ખાલી અણુની કમ્પેરિઝન કરેલી છે કે એક અણુ દીઠ 2 ની જરૂર પડે, 1 બને 2 બને. ઓકે? બાકી 1 મોલમાં મિથેનના અણુ કેટલા હોય? તો કે 1 મોલમાં મિથેનના અણુ હોય 6.022 ગુણ્યા 1023. ફાઇન. તો અણુ છે એ ખાલી અહીંયા કમ્પેરિઝન થી લીધા છે કે આ 1 ત્યારે 2 ત્યારે 1 ને ત્યારે 2 કેટલા ગણા બને છે એ જ ખાલી ચર્ચા કરી છે. ઓકે? ત્રીજું છે દળની ચર્ચા કરીશ. દળની ચર્ચા મજા કરીએ. મિથેનનું દળ કેટલું થાય? પરમાણવીય દળ આણવીય દળનો ઉપયોગ કરવાનો છે. ઓકે? તો આણવીય દળ થિયરી લખો એવું ન પૂછે, પણ અહીંયા જો એવોનો ઉપયોગ. ફાઇન. તો અહીંયા પરમાણવીય દળનો ઉપયોગ કરીને આણવીય દળનો ચલો ફટાફટ. કાર્બનનું પરમાણુ ભાર કેટલો ભાઈ? 12. હાઇડ્રોજનનો કેટલો? 1. 1 વાળા કેટલા છે? તો કે 4. તો 12 ને 4 16 ગ્રામ પ્રતિ મોલ અથવા AMU અથવા U. ઓક્સિજનનો કેટલો પરમાણુ ભાર? પરમાણુ ભાર આવડતો હોય છે, આપણે પાકા કર્યા હતા. ઓકે? 16 16 ચોકુ 64 64. ઓકે? CO2 નો અણુ ભાર. CO2 કાર્બન કેટલું? તો કે 12. ઓક્સિજન તો કે 16 16 દુ 32. 12 ને 32 તો કે 44. 44. પાણીનો અણુ ભાર કેટલો હોય? તો કે 18. યાદ રહી જવો જોઈએ. ગણતરી કરો તો થાય 16 ને 2 18. રાઈટ? 18 દુ પાછા એવા 2 મોલ છે. 18 દુ તો કે 36. એનો મતલબ 16 ગ્રામ મિથેનનું દહન થાય તો એના દહન કરવા માટે 64 ગ્રામ ઓક્સિજન વપરાય, ત્યારે 44 ગ્રામ CO2 ઉત્પન્ન થાય અને 36 ગ્રામ પાણી ઉત્પન્ન થાય. છે ને જમાવટ? 16 ગ્રામ મિથેનના દહન માટે 64 ગ્રામ ઓક્સિજનની જરૂર પડે, ત્યારે 44 ગ્રામ CO2 ઉત્પન્ન થાય અને 36 ગ્રામ પાણી ઉત્પન્ન થાય. બનાવી MCQ છઠ્ઠો. ચલો એકાદો આંકડો આપો ને. 25. ઓકે, ગુડ. છોકરાઓ કેલ્સી રેડી રાખજો. 25 ગ્રામ મિથેનના દહન માટે ખાલી જગ્યા ગ્રામ ઓક્સિજન જરૂરી. પચીસ ગ્રામ મિથેનના દહન માટે ખાલી જગ્યા ગ્રામ ઓક્સિજન જરૂરી. તો પહેલું તો આપણને શું આવડવું જોઈએ? મિથેનના દહનનું સમીકરણ. જવાબ આમ જ ગણવાનો થશે. મિથેનનું દહનનું સમીકરણ લખું એટલે કે CH4 O2 gives CO2 પાણી. બેલેન્સ એ કરી નાખ્યું. તો બેલેન્સ વગર જીવનમાં કંઈ થશે નહીં. ઓકે, હવે દહનની ચર્ચા છે. કોની ચર્ચા? તો કે CH4 અને બીજું કોણ છે? ઓક્સિજન.
જે બેની ચર્ચા હોય ને એની નીચે પેલા એરો મારી દેવાનો, કારણ કે આવી તો 4-5 વસ્તુ હોય, આમાં 4 છે, અમુકમાં 5 હોય, અમુકમાં 6 હોય, કોની ચર્ચા કરી કેમ ખબર પડે? તો કે જે પ્રશ્નમાં કીધું એને પ્રશ્ન પૂછો એટલે ખબર પડી જાય. તો CH4 ની ઓક્સિજનની ચર્ચા કરી તો કે યસ સર. શેમાં ચર્ચા કરી તો કે ગ્રામમાં. આની તો કે ગ્રામમાં, મતલબ બેયના ગ્રામની ચર્ચા કરવાની છે કે સાહેબ તો ગ્રામની જો ઓમાં મોલની જેમ અણુની દળની, ઈ એટલા માટે કહું છું કે જેવું હમણાં પૂરું થશે ને 1 by 1 એટલે જમાવટ થશે. શું જમાવટ એ પછી કહીશ, સરપ્રાઈઝ, રાઈટ? તો પેલા સમીકરણમાં આપેલા જે છે ઈ ગણી લેવાના. મોલ હોય, અણુ હોય, દળ હોય, કદ હોય, પેલા સમીકરણના જોયા. સમીકરણમાં કેટલું દળ છે તો કે 16 ગ્રામ. કેટલું દળ છે તો કે 64 ગ્રામ. હવે જુઓ તો ઓક્સિજન પૂછ્યો છે ને તો કે હા, તો કે કેટલું, તો કે અહીંયા 16 ગ્રામ ઓક્સિજન માટે કેટલો જરૂરી તો કે 64 ગ્રામ જરૂરી. તો 16 ગ્રામ મિથેનના દહન માટે 64 ગ્રામ ઓક્સિજન જરૂરી. છોકરાઓ દેખાય છે? ઓકે ફાઇન. 16 ગ્રામ મિથેનના દહન માટે 64 ગ્રામ ઓક્સિજન જરૂરી છે. આપણે તો કેટલાનું દહન કરવું? 25 ગ્રામ નું. મૂકી દો 25. તેથી 25 ગ્રામ મિથેનના દહન માટે કેટલું જરૂરી? રાઈટ? 25 ગ્રામ મિથેનના દહન માટે ત્રિરાશી કેમ મૂકશું તો કે આનો નાનો ગુણાકાર છેદમાં 25 ગુણ્યા 64 છેદમાં 16. રાઈટ? કેલ્શિયમ જરૂર પડશે? નહીં જરૂર પડે. 16 ચોકું 64 અને 25 ચોકું 100, તો 100 ગ્રામ ઓક્સિજન જરૂરી. ઓક્સિજન જરૂરી. દેખાય છોકરા 100 ગ્રામ ઓક્સિજન લઈ હોય? નથી દેખાતું? ફાઇન. લેટ મી કરેક્ટ. અને નીચે લખું તો દેખાશે છોકરો? ઓકે વેરી ગુડ. કેટલા ગ્રામ થયું છે? 100 ગ્રામ ઓક્સિજન જરૂરી. કેવા જન? તો કે ઓક્સિજન. રાઈટ? દળનું પેલું હોય આ બેયને લ્યો, આ બેયને લ્યો, આ બેયને લ્યો, આ બેયને લ્યો, આ બેયને, ગમે એને એકબીજા સાથે કનેક્ટ કરો એટલે નવો MCQ બને. હવે તમે જ બનાવ્યો છો, જાતે બનાવવા MCQ. ભાઈ આ 100 ગ્રામ પાણી જોઈતું હોય તો કેટલા ગ્રામ મીઠાનું દહન કરવું પડે? હાલો મળી ગયો, નવો MCQ મળી ગયો. લખાઈ ગયો છોકરો? લખાઈ ગયો? વેરી ફાઇન. ટાઈમ કેવાય એ ખબર નહીં પડતી. ઓકે, શું તમે પ્રશ્ન બનાવ્યો છો? તમે પાણી, યસ. મિથેનના દહનથી 100 ગ્રામ પાણી ઉત્પન્ન થતું હોય મિથેનના દહનથી 100 ગ્રામ પાણી ઉત્પન્ન થતું હોય તો કેટલા ગ્રામ મિથેનનું દહન થયેલું હશે? મિથેનના દહનથી જો 100 ગ્રામ પાણી ઉત્પન્ન થતું હોય તો કેટલા ગ્રામ મિથેનનું દહન થયેલું હશે? ઓકે, તો પહેલા તો મિથેનના દહનનું સમીકરણ લખવું પડે, એટલે કે CH4 O2 એમાંથી CO2 પાણી. સૌથી પહેલા તત્વ યોગવિધિ જળવાવી જોઈએ, એટલે બેયના બબે મોલ લખી નાખ્યા આપણે, ખબર હતી એટલે નકર ગોતવાનું. હવે કોની કોની ચર્ચા કરવાની છે તો કે પાણીની, એટલે પાણીની નીચે એરો કર્યો, મિથેનની તો મિથેનની નીચે એરો કર્યો. શેમાં ચર્ચા તો કે બેયની ગ્રામમાં ચર્ચા, તો બેયના ગ્રામ લખી નાખીએ. ફાઇન. પાણી કેટલા ગ્રામ તો કે 18 દુને 36 ગ્રામ. કેટલા ગ્રામ તો કે 16 ગ્રામ. એનો મતલબ કે 100 ગ્રામ પાણી ઉત્પન્ન કરવા કેટલા ગ્રામ મિથેન? તો 36 ગ્રામ પાણી ઉત્પન્ન કરવા માટે 16 ગ્રામ મિથેનની જરૂર પડે. 36 ગ્રામ પાણી ઉત્પન્ન કરવા 16 ગ્રામ મિથેનની જરૂર પડે. આમાં અલગ લખાય છે ને, અહીંયા ત્રિરાશી મૂકું છું કે 36 ગ્રામ પાણી ઉત્પન્ન કરવા ઉત્પન્ન થાય ત્યારે કેટલા ગ્રામ? તો કે 16 ગ્રામ મિથેનનું દહન થયેલું હોય
દેખાતું ન હોય તો હમણાં થોડોક ફોકસ કરીશ એટલે દેખાશે, રાઈટ? 16 ગ્રામ મિથેન નું દહન થયેલું હોય તો કેટલા ગ્રામ પાણી ઉત્પન્ન કરવું છે? 100 ગ્રામ પાણી ઉત્પન્ન કરવું છે. તો 100 ગ્રામ પાણી ઉત્પન્ન કરવા માટે 100 ગ્રામ પાણી ઉત્પન્ન કરવા માટે તો કે મૂકો ત્રિરાશિ ભાઈ 100 ગુણ્યા 16/36. હવે તમારા કેલ્ક્યુલેટરની જરૂર પડશે. ફરી એકવાર કહું, કેલ્ક્યુલેટર લેવાનું છે થોડું મોટી સાઈઝનું લેજો, સાદું લેજો, સાયન્ટિફિક કેલ્સી લેવાનું નથી. તો 100 ગુણ્યા 16/36 કરો તો કે 16 6 36 નો થાય. કરો તો કેલ્સીની સ્વિચો દબાવો. 100 ગુણ્યા 16 ભાગ્યા 36 કેટલો જવાબ આવે છે? તો કે 44.44. વેરી ગુડ. કેટલો જવાબ આવે છે? 44.44 ગ્રામ મિથેન નું દહન કરવું પડશે. મિથેન નું દહન થયેલું હશે, રાઈટ? 44.44 ગ્રામ મિથેન નું દહન થયેલું છે. જો આ રકમ છે, અહીંથી જવાબ ચાલુ થયો છે અને આ આગળનું સ્ટેપ છે. હવે આખું એક સાથે આવતું હોય એવું જોજો, રાઈટ? આવે છે છોકરાઓ? ફાઇન, લખી લો. ઓકે, એટલે દળની ચર્ચા થઈ, સમજાણું? દળ ફાઇન. હવે કદની ચર્ચા કરી લઈ સાથે સાથે. મિટાઈ દો છોકરાઓ. ગુડ. જો હવે આજે પ્યોર કેમિસ્ટ્રીમાં જેપી સર નો શો ચાલુ થયો છે. આજે તમે જોઈ શકશો નથિંગ ફ્રોમ ધ ટેક્સ્ટ બુક. ઓકે, સો ધીસ ઇઝ જેપી શો. કેમિસ્ટ્રી આમ જ ભણાય, આ ટોપિક આમ જ સમજાય. એટલે આને પ્લીઝ ફરી એકવાર કહું, તમારી માન્યતાઓ, તમારી થિંકિંગ ટેક્સ્ટ બુકમાં ક્યાં છે એ આ ટોપિક પૂરતું કાઢી નાખજો. હા, તમે જોઈ શકો તત્વયોગમિતિની ગણતરીમાં આવું ક્યાં ગોતી આવજો. ઓકે, એપ્લિકેશન્સ જ કામની છે. ઓકે, કદ 1 મોલ નું કદ કેટલું હોય? એસટીપી એ 1 મોલ નું કદ આપણે આગલા લેક્ચરમાં ચર્ચા કરી હતી 22.4 લિટર. અહીંયા તમારી ટેક્સ્ટ બુકમાં 22.7 લિટર લઈને ગણતરીઓ કરી છે, પણ 22.7 લિટર એટલે એક્ઝેક્ટલી કહું તો 22.71 લિટર હોય, પણ એ કદ છે એ આદર્શ વાયુનું હોય, બધાય માટે ન હોય. તો અત્યાર સુધીની તમામ ગણતરીઓ આવતી એ 22.4 લિટર વાળી જ હતી. અત્યારે તમારી ટેક્સ્ટ બુકમાં 22.7 વાળી ગણતરીઓ આપી છે. હું 22.4 વાળી લઈને કરાવીશ. એકોર્ડિંગ ટુ ટેક્સ્ટ બુક જવું હોય કોઈ વાંધો નથી. મેં 0.4 કર્યું છે, ત્યાં તમે 0.7 મૂકીને ગણતરી કરી શકશો, રાઈટ? બે કરશું. કેટલા મોલ? હલો, કેટલા મોલ? 1 મોલ. 1 મોલ નું કદ કેટલું? એસટીપી એ 1 મોલ નું કદ કેટલું? સાહેબ કે 22.4 લિટર. તો કે વારે વાહ, 22.4 લિટર મિથેન નું દહન કરો ત્યારે આ કેટલા મોલ છે? તો કે 2 મોલ. 2 મોલ એટલે તો કે 2 ગુણ્યા 22.4. 2 ગુણ્યા 22.4 એટલે 44.8 લિટર બને સાહેબ. 22.4 લિટર મિથેન ના દહન માટે 44.8 લિટર ઓક્સિજન ની જરૂર પડે. ત્યારે કેટલા લિટર CO2 બને? તો કે 1 મોલ. 1 મોલ એટલે તો કે 22.4 લિટર. એનો મતલબ કે ત્યારે 22.4 લિટર CO2 બને. અને કેટલા લિટર પાણી બને? તો કે 2 ગુણ્યા 22.4 એટલે કે 44.8 લિટર પાણી ઉત્પન્ન થાય. કે સાહેબ બે જગ્યાએ બે વડે ગુણ્યા, બે જગ્યાએ કેમ ના ગુણ્યા? તો કે આને 1 વડે ગુણ્યો છે. 1 મોલ એટલે 22.4, 2 મોલ એટલે 2 ગુણ્યા 22.4, 3 તો 3 ગુણ્યા 22.4 તો 67.2 લિટર. સમજાય? એકાદો પ્રશ્ન બનાવો. ચલો કયો, મને પ્રશ્ન કયો. અહીંથી લખો, થોડું જમાવટ કરો. એકાદો પ્રશ્ન યાદ કરાવો. ચલો ફટાફટ ક્વેશ્ચન લખો. હાલો સભી કે 50 લિટર મિથેનના દહનથી ખાલી જગ્યા લિટર પાણી ઉત્પન્ન થાય. વાહ, જમાવટ થઈ ગઈ. શું પૂછ્યું છે? 50 લિટર મિથેનના દહનથી ખાલી જગ્યા લિટર પાણી ઉત્પન્ન થાય. ફરી પાછું મિથેનના દહનનું સમીકરણ આવડવું જ જોઈએ, તો જ આગળ આપણી ગાડી ચાલશે. તો CH4 O2 એમાંથી CO2 પાણી. આપણને તત્વયોગમિતિ હવે તો યાદ રહી ગઈ છે ભાઈ, રાઈટ?
તત્વયુગ મિતિ યાદ રાખી છે. કોની કોની ચર્ચા કરવાની છે તો કે CH4 અને પાણી. તો CH4 ની નીચે એરો કર્યો, પાણીની નીચે એરો કર્યો. શેમાં ચર્ચા કરવાની તો કે CH4 ની ચર્ચા લીટરમાં કરવાની છે, પાણીની ચર્ચા એ લીટરમાં કરવાની છે. જો મોલમાં કરવાની, અણુમાં કરવાની, દળમાં કરવાની, શેમાં કરવાની તો કે પ્રશ્નમાં પૂછો એટલે જવાબ મળે. રાઈટ? તો પહેલા સમીકરણ કોઈ પણ ગણો તમે, મોલના ગણતરી કરો, કદની કરો, દળની કરો, પહેલા સમીકરણમાં આપ્યું હોય તો આ કેટલા લીટર છે તો કે 22.4. આ કેટલા લીટર છે તો કે 44.8 અથવા તો 22.4 ગુણ્યા 2. હવે વિચારો 50 લીટર CH4 ના દહનથી ખાલી જગ્યા લીટર પાણી બને તો આપણને અહીંયાથી ખબર પડી ભાઈ 22.4 લીટર મિથેનનું દહન થાય તો 44.8 લીટર પાણી બને. 22.4 લીટર મિથેનના દહનથી કેટલું બન્યું તો કે 44.8 લીટર પાણી બને. ઓકે, અથવા ઉત્પન્ન થાય શબ્દ પ્રશ્નમાં આપ્યો છે એટલે એ વાપરીએ. તો આપણે કેટલા લીટર કીધું છે ભાઈ તો કે 50 લીટર. તો 50 લીટર મિથેનના દહનથી કેટલું ઉત્પન્ન થાય? ઓકે, ત્રિરાશી મૂકી ચલો શું થશે તો કે 50 ગુણ્યા 44.8 છેદમાં 22.4 22 ગુણ્યા 2 એટલે સમથિંગ 50 ગુણ્યા 2 એટલે કેલ્સીનો ઉપયોગ કર્યા વગર 100 લીટર H2O ઉત્પન્ન. સમજાય છે? 100 લીટર પાણી ઉત્પન્ન થાય. જાહેરમાં ખાનગી વાત કહું, પર્સનલ હો. 22.4 44.8 ડબલ થતું હતું ને તો 50 એ 100 થાય. સિમ્પલ. 22.4 2 ગુણ્યા 22.4 તો 50 એ 2 ગુણ્યા 50 ડબલ થાય. મોલે ડબલ થાય. સમજાય છે? આવું બધું જનરલ કેલ્ક્યુલેશન્સ કરતા જશો, જેમ જેમ પ્રેક્ટિસ કરશો એમ વધારે આવડતું જશે. આજે ખાલી હજી મેં ડેમોન્સ્ટ્રેશન આપ્યું છે. આજે ખાલી ડેમો આપ્યો છે કે આમાંથી કેવા પ્રકારના MCQ બને, કેટલા બને ઈ તો હજી વાર છે. બીજું કે હજી જે ડેમો આપ્યો છે ઈ તો મોલમાં જ ગણતરી, તો MCQ માં બધી મોલની વાત કરી હોય, અણુની હોય તો અણુની વાત કરી, દળ તો દળની જ વાત કરી, લીટર તો લીટરની જ વાત કરી. હજી ઇન્ટરનલ કમ્બાઈન કર્યું નથી. અને ઇન્ટરનલ કમ્બાઈન કરવા માટે તો કે ઇન્ટરનલ કમ્બાઈન કરવા માટે આપણે નેક્સ્ટ લેક્ચર એટેન્ડ કરવો પડે. ઓકે ફાઇન. આઈ હોપ કે ઘણી નહીં ખોસે MCQ. ઓકે, કેટલા MCQ પહોંચ્યા હતા મને બહુ યાદ નથી નંબર, પણ થઈ ગયા છે રાઈટ. 7-8 MCQ જેવું થયું હશે. ઓકે, હવે આમાં થોડીક ચર્ચા કરું સારી રીતે. મારું ડ્રોઈંગ બહુ પાવરફુલ છે એટલે ચિંતા ના કરતા. ડન. આને કહેવાય તત્વયોગ મિતિ. અને તત્વયોગ મિતિય ગણતરીઓ આપણે આજે કરી. શું કરી? તત્વયોગ મિતિય ગણતરીઓ કરી. અને આ ગણતરીનો પાર્ટ 2 નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ખાસ પ્રેક્ટિસ કરજો. આ બધી વસ્તુ ધીમે ધીમે સમજજો. મેં જે MCQ કીધા છે એ લખજો, ગણજો. એવા તમારા માટે તમે પોતે MCQ બનાવજો. રાઈટ? અને એમાં ક્યાંય પણ પ્રોબ્લેમ પડે તો યુ કેન કોન્ટેક્ટ મી. રાઈટ? થેન્ક યુ.